નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 સમજતા હતા મેરી બીમારી શ્યામાને લી, હરિવંશરાય બચ્ચન લિખિતા પાઠ આત્મકથા ખંડને આપણે સમજી રહ્યા હતા. એમાં આપણે હરિવંશરાય બચ્ચનનો પરિચય પણ મેળવ્યો હતો કે ભાઈ મધુશાલા છે એની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃતિ હતી, અને જેથી કરી અને એમ કહેવાય ને કે એને હિન્દી સાહિત્યની અંદર નામના મેળવી હતી. અને સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ શ્યામા જે હરિવંશરાય બચ્ચનની પહેલી પત્ની હતી, અને આ લેખકને એટલે કે હરિવંશરાય બચ્ચનને જે બીમારી લાગુ પડી ગઈ હતી, અને એ બીમારી એમની પત્ની શ્યામાએ લેખકની સેવા કરી, અને સેવા કરતાં કરતાં એ બીમારી શ્યામાને જ લાગુ પડી ગઈ હતી. આવી બધી આપણે ચર્ચાઓ કરી હતી, બરાબર. અને સાથે સાથે એ પણ વાત થઈ હતી કે ભાઈ હરિવંશરાય બચ્ચન પોતે એક બીમારીમાં એવા સપડાઈ ગયા જેથી કરી એની પત્ની એની સેવા કરી હતી, છતાં પણ એ પોતે હંમેશા એવું માનતા કે ભાઈ પોતાનું કામ જાતે કરવું જ. એને સામાન્ય તાવ હોય કે સામાન્ય તકલીફ હોય તો એ પોતે ક્યારેય પોતાના કાર્યમાં અચકાતા નહીં. આવી બધી ચર્ચાઓની વાત આપણે આ પાઠની અંદર કરી હતી, અને પેજ નંબર 26 સુધી પૂર્ણ કરેલ હતું. અને ત્યારબાદ જોઈએ હવે આપણે આગળ કે श्यामा के लिए मैं पारदर्शी दर्पण था, उसने पूछा किसी बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुँचाएगी. એટલે કે આ લેખકની પત્ની શ્યામા એના માટે એક દર્પણ હતું, અરીસા જેવી હતી, બરાબર. અને એ એમને પૂછે છે, શ્યામા છે એ લેખકને કહે છે કે તમે કેમ આટલી બધી ચિંતા કરો છો? જો તમે ચિંતા કરશો તો ચિંતા જ તમને ખાઈ જશે, અને દવા તમને લાભ નહીં પહોંચાડે, મતલબ દવાથી કંઈ લાભ નહીં થાય જો તમે આવી રીતે ચિંતા કરશો તો. मैंने कहा ट्रैक्ट सोसाइटी के मुझ पर 40 कर्ज है, करीब 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के. એટલે લેખકે એમની પત્નીને કીધું શ્યામાને કે ભાઈ ટ્રેક્ટ સોસાયટી છે એની પાસેથી લેખકે 400 રૂપિયા કર્જ લીધા હતા, મતલબ વ્યાજે લીધા હતા, અને બીજા 100 રૂપિયા છે અન્ય મિત્રો પાસેથી લીધા હતા. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूर कर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की જરૂર હતું. એટલે એવા સમય દરમિયાન આ શ્યામા લેખકની પત્નીને જવાબ આપે છે તો લેખક પોતે એમ કહેવાય ને પોતાના બિસ્તર ઉપરથી પથારી ઉપરથી ઊભા થઈ અને જાણે કે એની સામે ઘૂરી ઘૂરીને જોવા લાગે છે, જાણે કે ફરી પાછા એને ઓળખવા માગતા હોય. उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंતા છોડો. કે ભાઈ એની પત્ની એને આવું કીધું કે તમારી ઉપર કર્જ છે, બરાબર, એ કર્જ તો હું તમારું મૃત્યુ થઈ ગયા પછી પણ હું એમ કહે ને કે ભરપાઈ કરીશ, તો તમે એ બધી ચિંતા કરોમાં. मैं सोचने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. કે ભાઈ આ રીતે એક પત્ની પોતાના પતિને આ રીતે કહેશે એટલે લેખકને એમ થાય છે કે શ્યામાએ પોતાના છાતી પર જાણે કે વજ્રનો પ્રહાર ઝીલી લીધો હોય અને આવું વાક્ય બોલી હશે કદાચ, પણ ગમે તેમ કરી અને મને ચિંતામુક્ત રાખવા માટે જ કહેતી હતી. મરને કે लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा. લેખકને એમ જ થયું હોય કે ભાઈ હવે મારું મૃત્યુ નજીક છે, એટલા માટે એને મરવા માટે એને જે પોતાના દેહને પોતાના શરીરને છોડી દીધું હતું એને થોડુંક ખોટું લાગે છે કે આ તો હું ગલત કરું છું. મુझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. લેખકને એમ થાય છે કે મારે મારા માટે નહીં પણ મારી પત્ની શ્યામા માટે જીવવા માટે સંઘર્ષ કરવો જોઈએ, મતલબ કે આ જે તકલીફ છે, આ જે રોગ છે એની સામે લડવું જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा. જાણે કે મેં મારી પત્ની માટે કશું જ કર્યું નથી, અને જાણે કે હું એના માટે સારું કાર્ય કરવા માટે જાણે કે યોગ્ય જ ન હોઉં. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझे सा जघन्य अपराधी कौन होगा. કે હવે જો હું મૃત્યુ પામું અને મારા મૃત્યુ પછી પણ જો મારું કર્જ એને ભરવું પડે તો આ મારા જેવું આ કહેવાય ને અમાનવીય કૃત્ય તો કોઈ કર્યું ન કહેવાય.
नहीं, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा। कि હું જીવવા માટેનો રસ્તો ગોતીશ, श्यामा માટે जरा પણ चिंता छोड़ीने नहीं जाओ। एक रात जैसे मेरे कानों में किसी ने कहा, एक रास्ता अब भी है, એટલે કે જાણે કે એક રાત એને કાનમાં કોઈએ કીધું હોય કે ભાઈ જીવવા માટે હજી પણ એક રસ્તો છે। 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था। है कि 15 દિવસ इलाज हायलो ત્યાં તો એમ કહે ને એની પાસે જે કંઈ પૈસા હતા, બટુઓ એટલે કે પાકીટમાં પૈસા હતા, બધા खाली થઈ ગયા। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए, अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था। એટલે કે લેખક પોતે એવું ઈચ્છતા હતા કે એના પિતાજી ક્યારેય કહેવાય ને કે ઘર કામમાં કે બીજા કોઈ કામમાં હાથ ન બાટે, મતલબ સંઘર્ષ ન કરે, મહેનત ન કરે, અને વૃદ્ધાવસ્થા હતી એમના પિતાની તો બસ શાંતિથી ખાઈ પીને આનંદ કરે, એવું જ હંમેશા લેખક ઈચ્છતા હતા। એટલે એને પોતે એક શરણ સ્થળ બનાવ્યું હતું, મતલબ कि એમના પિતાએ મકાન પણ બનાવેલું। मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता था, એટલે કે મારા પિતા મારા માટે મકાન વેચી દે એવું કારણ बनवा नહોતો मांगतो। पर यह भी नीति का एक व्यंग्य है कि मेरे पिता माता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम सांसें छोड़ने का योग नहीं बना था। ना जाने राम कहाँ लागे माटी, पर उस समय में कैसे जानता। कि जाने कि एना हाथे ज एमना लेखकना माता पिताए कि एमना हाथे ज नानुं एवुं मकान बनाव्युं हतुं, अने जाणे कि एवो योग होय कि एमना माता पितानुं मृत्यु जाणे कि छत नीचे ज न थवानुं होय। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था। અને જાણે કે લેખકને એક રસ્તો મળી ગયો હોય કે જેનાથી પોતે પોતાના બળ ઉપર ચાલીને પોતાની ચિંતાઓ સમાપ્ત કરવાની હોય। किसी के लिए, विशेषकर श्यामा के लिए कोई चिंता नहीं छोड़ूंगा। કોના માટે તો કે ખાસ કરીને એમની પત્ની શ્યામા માટે કે ખાસ એના માટે હું કોઈ चिंता नहीं छोड़ीने जाओ। इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया। અને લેખકે જાણે કે આવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ એને જાણે કે દ્રષ્ટિ આપી હોય અને બળ આપ્યું હોય। मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं। એટલે આ ડૉક્ટર મુખર્જી પાસે લેખક જાય છે હરિવંશરાય બચ્ચન અને કહે છે કે ડૉક્ટર સાહેબ તમારો ઇલાજ છે ખૂબ જ મોંઘો છે અને મારી પાસે હવે પૈસા નથી। इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो। એટલે કે હજી વિશેષ લેખક કાંઈ બોલે ત્યાં તો ડૉક્ટરે જ એને કહી દીધું પૈસા નથી તો જાઓ મરી જાશો તમે, મતલબ કે તમારી બીમારી એવી છે તમે મૃત્યુ પામશો। मुझे जीवन में चुनौती से ही बल मिलता है, वे यदि मुझे 100 वर्ष जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनको जाओ मरो शब्दों से संचय किया। कि कदाच એને એમ કહેવાય ને કે આવી રીતે જીવનમાંથી જેને બળ મળે છે, ચુનૌતીથી જ બળ મળે છે, ચેલેન્જથી બળ મળે છે। કે કદાચ ડૉક્ટરે એને એમ કીધું હોત કે હજી તમે 100 વર્ષ જીવશો તો કદાચ મારામાં બળ ન આવત તો હું આ ચેલેન્જ ન શીખવાત। પણ એને જ્યારે કીધું ને કે જાઓ મરો તો મને લેખકે મને પણ જાણે કે એમ થયું કે એનાથી જાણે એને પોતાને બળ મળ્યું હોય। लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लोही कुएं के पानी के इलाज से मुझे परिचित कराया था। કે લડકપણ એટલે કે બાળપણમાં લેખકના પડોશી હતા બાબુ મુક્તા પ્રસાદ, એને लुई कुएं के पानी के इलाज से मुझे परिचित કર્યા હતા। लुई कुएं का पानी मतलब गरम पानी કરી અને એનાથી ઇલાજ કરવાનું એને એક વખત કીધેલું। मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शीत बाथ लेने का विधान था। અને આવા સમય એમ કહે ને કે એક ટબમાં ઠંડુ પાણી ભરી અને ટબ એમ કહે સીટ બાથ જેને કહે, મતલબ કે ઠંડુ પાણીનું કોઈ પણ મોટું વાસણ ભરી અને એમાં બેસવું, આવું એને નક્કી કરેલું। एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था। કે ભાઈ જે આ એલોપેથીનો રોગ હોય બરાબર
એવા લોકોને એમ કહે ને કે दूध ને घी ને માખણ વધારે માત્રામાં આપવામાં આવતું। पुणे के इलाज में चिकना मना था, सिर्फ कच्ची सब्जी, फल, भीगे चने, गेहूँ आदि पर रहना था। એટલે કે આ જે બીમારી હતી એને એના માટે એને ચીકણું ખાવાની મનાઈ હતી। ખાવાનું શું તો કે કચ્ચી શાકભાજી, કાચા શાકભાજી, ફળ ને ભીગે ચને એટલે કે પલાળેલા ચણા ને ગેહું એટલે કે ઘઉં ને આવું બધું ખાવાનું હતું। ન દવા પર कुछ खर्च न खुराक पर कुछ खर्च, यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। કે બસ જો આવું દવા કરીશ તો આનાથી કાંઈ ખર્ચ પણ નથી, બસ ખાલી જે કાંઈ વસ્તુ ખાવાની કીધી ખાવાની, અને લેખકે અમારા અનુકૂળ પણ હતો, અને બસ સાધારણ થોડું થોડું થાય એટલું કામ કરી રાખવાનું। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और पुणे के अनुसार सीट बात आरंभ किया, તદનુસાર ખોરાક આદિ રખી। એટલે કે ડૉક્ટર મુખર્જીની દવા અને એને જે કંઈ નુસ્ખા આપ્યા હતા એ બધું એમ કહીને લેખક ફાડી નાખે છે। અને આ કુને પાણી છે એટલે થોડું થોડું ગરમ પાણીથી સીટ બાથ લેવાનું, મતલબ કે એમ કહેવાય ને કે મોટું વાસણ ભરી અને એમાં પાણી નાખી અને એમાં બેસી અને આ રીતે એમ કહેવાય ને કે ચિકિત્સા એટલે કે ઉપચાર કરવાનું ચાલુ રાખ્યું, અને અમુક અમુક ખોરાક ખાવાનું। स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी, અને ધીમે ધીમે લેખકને સારું થતું ગયું, એમ પોતે સ્કૂલ પણ જવા લાગે છે અને ટ્યુશન જે રાતવાળું ટ્યુશન હતું એ છોડી મૂક્યું। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता, અને એની કંઈ જે કાંઈ આવક હતી ટ્યુશનની એ અહીંયા લેખકને પોતાના કિતાબથી પોતાના પુસ્તકોથી મળી જતું। श्यामा ने मेरा विरोध न किया, ने एमनी पत्नी પણ એનો વિરોધ નથી કરતી। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मैंने मेरे पीछे चली। અને લેખક જીવનમાં જે પણ રસ્તો અપનાવ્યો એટલે એની પત્ની એને સ્વસ્તિ પંથા તો પોતાની જાતે જ રસ્તો બનાવનાર, અને એની પત્ની પણ એની પાછળ પાછળ ચાલી। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़ तू एक चला चल पा जाएगा મધુશાલા, કે આ પંક્તિ એની ખૂબ પ્રખ્યાત, બરાબર। અને એના દરેક કાર્યની અંદર સેવાથી માંડી સહયોગથી માંડી અને દરેક બાબતની અંદર એની પત્ની શ્યામાએ એનો સાથ દીધો અને કીધું કે તું આગળ ને આગળ જા, તને તારી મધુશાલા મળી જશે। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की। એટલે કે લેખકનો ઇલાજ જેટલા દિવસ ચાલ્યો એટલા દિવસ માટે એમ કહેવાય ને કે જાણે કે શ્યામાને કોઈ તકલીફ જ નથી, કોઈ બીમારી જ નથી, એવી રીતે એ હંમેશા એમ કહેવાય ને કે મારો સાથ સહકાર આપતી હતી, જાણે કે એને કોઈ પ્રકારની તકલીફ નથી, કોઈ પ્રકારનો રોગ નથી। એવી જ રીતે એમની પત્ની એની સાથે રહેવા લાગી અને એની સેવા કરવા લાગી। शायद उसके प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं। એટલે કે એની પત્ની જે નિશ્ચિત બની અને એની સેવા કરવા લાગી, જેથી કરી અને લેખકને પણ પૂરેપૂરું આ રોગની સામે લડવાનું બળ મળે છે। इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूँ, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। એટલે કે જાણે કે પોતાના આત્મા ઉપર નિયંત્રણ કરનાર કોઈ, પોતાના આત્મા ઉપર પૂરો એને વિશ્વાસ હોય, પોતાની ઈચ્છા બળ પણ એટલું સારું હોય અને એને પોતે એક હઠ યોગ કરી લીધો હોય, એમ એની પત્ની હંમેશા એની સેવા કરી। લેખકે હું એને નામ શું આપું, પણ અંતે તો એની પત્ની શ્યામાને પણ એની કિંમત ચૂકવી પડે છે। अपने 26 वर्ष से पूर्णतया मुक्त होकर जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी। 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। એટલે કે લેખક જ્યારે પોતે બીમારીમાંથી મુક્ત થયા, છૂટ્યા ને એમ કહેવાય ને, અને બરાબર
તે જ દિવસથી એની પત્ની એટલે કે શ્યામા બીમાર પડી અને 216 દિવસ સુધી એમ કહેવાય ને કે પથારી વશ રહી, મતલબ કે બીમાર પડી ગઈ. અને 17 નવેમ્બર 1936ના દિવસે એની પત્ની શ્યામાએ એમ કહેવાય ને એનું શરીર છોડી દીધું, મતલબ કે એની લેખકની પત્નીનું મૃત્યુ થયું. श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा. એટલે કે લેખકના જ્યારે લગ્ન થયા ત્યારે કે 18 મહિનાની અંદર આ શ્યામાએ અને આ લેખકને કહીને કે તકલીફ થઈ ગઈ હતી અને મોતની સામે ઝઝૂમવું પડ્યું હતું, સંઘર્ષ કરવો પડ્યો હતો. मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ. पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई. संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी. એટલે કે આ શ્યામાએ મારી પત્ની તો મારા માટે ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ મારી સેવા કરી, ખૂબ મારી એમ કહેવાય ને કે મને ચિંતામાંથી પણ મુક્ત રાખ્યો. એને મારા માટે મંગલ કામનાઓ કરી, પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને મને ગમે તેમ કરીને સાજો કર્યો. પણ મેં પણ એના માટે શુભકામનાઓ કરી, એની ખૂબ સેવા કરી, એનો ખૂબ સહયોગ આપ્યો, પણ છતાંય પરાજિત થઈ ગઈ. અને એમ કહેવાય ને કે અંતિમ સાહસ તક એ પોતે મને ચિંતામુક્ત રાખી શકી, પણ એ પોતે ચિંતામુક્ત ન થઈ. આવા હરિવંશરાય બચ્ચન લિખિત આ પાઠ મેરી બીમારી શ્યામાને લી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.